સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ। मेरी प्यारी मोहब्बत की अनोखी इसमें शरीफ सराज हट सी हैरानी। તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે, અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો। અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ। સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી આ સ્ટાર્ટિંગમાં જે સોંગ લેયર છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે। ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી નીચલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 1.5 અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે। અહીંયાથી મેં તમને જીપ ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે। પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે, અને એ ફોટાને આજના નીચે લઈ લેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે। એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે। ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર। પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે કોપી લેયર। પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી પહેલા બીટમાર્કે આવી અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। પછી તમારે પહેલા બીટમાર્કથી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે, અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે, અને આ જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનું છે। પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી આમ થોડું નીચે આવવાનું છે, એટલે અહીંયા ઇફેક્ટ તમને આઇકન બંધ જોવા મળતી હશે એને તમારે ચાલુ કરી દેવાની છે, અને પછી એ ઇફેક્ટને તમારે સૌથી ઉપર રાખી દેવાની છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે, અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે।